નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વર સંધિના નિયમ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એમાં આપણે હવે આજે વ્યંજન સંધિ વિશે અભ્યાસ કરીશું. તો આગળ આપણે સ્વર સંધિના 9 નિયમ વિશે અભ્યાસ કર્યો છે. હવે વ્યંજન સંધિ જોઈએ. તો કે વ્યંજન સંધિ એટલે શું? એટલે જોઈએ તો કે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહે છે. શું કહે છે? કે વ્યંજન સાથે સ્વર જોડાય અને વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને શું કહેવામાં આવે છે? સ્વર સંધિ, વ્યંજન સંધિ કહે છે. દાખલા તરીકે ક પ્લસ અ, ક વત્તા અ. ક એ શું છે? વ્યંજન છે અને અ એ શું છે? સ્વર. એટલે કે વ્યંજન પ્લસ સ્વર બરાબર. વ્યંજન સાથે સ્વર જોડ્યો છે બરાબર, અને વ્યંજન સાથે સ્વર અને બીજું વ્યંજન સાથે વ્યંજન. તો કે આ ક એ શું છે? વ્યંજન. બીજું ક એ વ્યંજન છે. વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ તરીકે ઓળખાય છે. શું કહે છે? વ્યંજન સાથે સ્વર અને વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિયમો વિશે આપણે જોઈ લઈએ. તો કે નિયમ નંબર 1, સ ની પહેલા અ કે આ. શું કહે છે? સસલાનો સ એની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય તો આ સસલાના સનો ષટકોણનું સ બને છે. શું કહે છે? આ સ ની પહેલા અ કે આ બંને સિવાય, અ કે આ સિવાય, આ બંને સિવાય કોઈ પણ સ્વર હોય તો તે સનો સ ષટકોણનો સ થાય છે. વી, અહીંયા વી છે તો કયો આવ્યો? ઈ. વી માં શું પડ્યું છે? ઈ. બરાબર. તો કે અ કે આ નથી, શું છે? ઈ છે. અહીંયા સ આપેલો છે તો શું કીધું છે? સ ની પહેલા શું છે? ઈ. બરાબર. તો સ ની જગ્યાએ શું થશે? ષટકોણનો સ. તો શું થયું? આ ષટકોણનો સ થયો. તો શું થયું? આ સ નીકળી ગયો એટલે કે ષટકોણનો સ આવી ગયો. હવે સુ વત્તા સુપ, તો વી વત્તા સમ બરાબર વિષમ. સુ વત્તા સુપ, હવે અહીંયા ઉ આપેલો છે. શું છે? ઉ. સુ વત્તા સુપ, આ સ છે એના પહેલા ઉ છે. શું છે? અ કે આ સિવાયનો શું? ઉ. તો હવે આ છ નો શું થઈ જશે? ષટકોણનો સ. તો શું થઈ ગયું? સુષુપ્ત. અભિષેક, તો કે અહીંયા સસલાનો સ આપેલો છે એની પહેલા શું આવ્યું? ઈ. કયો સ્વર આવ્યો? અ કે આ સિવાય કયો? ઈ. તો શું થઈ ગયું? અભિષેક. શું થઈ ગયું? અભિષેક. આ સની જગ્યાએ ષટકોણનો સ મુકાઈ ગયો. હવે ની વત્તા સિદ્ધ, ની વત્તા સિદ્ધ, તો કયો આવ્યું? ઈ આવ્યો. કયો સ્વર આવ્યો? ઈ. એટલે કે અ કે આ સિવાયનો. અહીંયા સ આપેલો છે તો એની જગ્યાએ શું થઈ જશે? ષટકોણનો સ. તો ની વત્તા સિદ્ધ બરાબર નિશ્ચિત. આ સ નીકળી જશે એટલે જગ્યાએ ષટકોણનો સ આવી જશે. પરી વત્તા સદ બરાબર પરિષદ. પરી, અહીંયા સ આપેલો છે, અહીંયા કયો છે? ઈ સ્વર છે. એટલે કે અ કે આ સિવાયનો ઈ સ્વર છે. તો પરી વત્તા સદ બરાબર પરિષદ. હવે આ સ ની જગ્યાએ શું આવશે? ષટકોણનો સ. એટલે શું થઈ ગયું? આ સ નીકળી ગયો. પરિષદ. તો કે નિયમ નંબર 1 માં સ ની પહેલા અ, સ ની પહેલા આ સિવાય, આ બંને સિવાય કોઈ પણ સ્વર હોય તો એને સ ની જગ્યાએ, સસલાને સ ની જગ્યાએ ષટકોણનો સ મૂકી શકાય. બરાબર? અથવા થાય છે. નિયમ નંબર 2, તો પછી ચ કે છ આવે તો તનો ચ થાય છે. શું કે છે? તો પછી ચ, તના પછી ચ કે છ, ચ કે છત્રીનો છ આવે તો તેનો તનો શું થાય? ચ થાય છે. ઉત વત્તા ત્યાં તો ત આવ્યો. ઉત વત્તા 4, ઉત વત્તા 4, તો આ ત આવ્યો. આ તના પછી શું છે? ચ. તો અહીંયા ચ છે બરાબર.
તો તની પાછળ ચ હોય તો એનો શું થઈ જાય ચ તો એની જગ્યાએ શું થઈ ગયું ઉચ્ચાર શું થયું ઉચ્ચાર ઉત વત્તા છેદ અવાજ ત આપેલો છે એની પાછળ છ છે તો અહીંયા કીધું છે ચ કે છ પછી આવે તો એનો ચ થાય તની જગ્યાએ ચ મૂકવાનો તો ઉત વત્તા છેદ બરાબર આ ચ મૂકી દો ઉચ્છેદ ઉત વત્તા ચાલન તો અહીંયા તો આપેલો છે અને અહીંયા ચ આપ્યો છે બરાબર તો આ તની જગ્યાએ શું આવશે બીજો ચ આવશે તો શું થઈ ગયું ઉચ્ચાલન બરાબર તો કે નિયમ નંબર 2 માં તો પછી ચ કે છ આવે તો તનો ચ થાય છે બરાબર હવે વ્યંજન સંધિમાં નિયમ નંબર 3 મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે શું કહે છે મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે એટલે કે બિંદી શું થાય બિંદી મનો અનુસ્વાર એટલે કે બિંદી સમ વત્તા તાપ સમ વત્તા તાપ સમ વત્તા તાપ સંતાપ બરાબર સમ વત્તા તાપ બરાબર તો કે મ પછી કોઈ પણ વ્યંજન હવે આપણે મ આપેલો છે એના પછી કોઈ પણ વ્યંજન આવે કોઈ પણ વ્યંજન તો કયો વ્યંજન આવ્યો ત શું આવ્યું મ પછી ત આવ્યો તો કે મ પછી કોઈ પણ વ્યંજન આવે તો આ મ છે એની જગ્યાએ શું થઈ જશે અનુસ્વાર એની જગ્યાએ બિંદી મૂકી દેવાની તો અહીંયા આપણે શું કર્યું સંતાપ મ નીકળી ગયો અને એની જગ્યાએ આપણે શું મૂક્યું બિંદી અનુસ્વાર મૂક્યો શું મૂક્યો અનુસ્વાર થાય બરાબર તો કે સમ વત્તા ગીત અહીંયા મ આવ્યો છે તો મના પછી મ છે એના પછી કયો વ્યંજન આવ્યો ગ બરાબર કયો વ્યંજન આવ્યો ગ તો કે આ મ જતો રહેશે એની જગ્યાએ શું આવશે બિંદી તો શું થયું સંગીત શું થયું સંગીત સમ વત્તા તોષ અહીંયા માં આપેલો છે અહીંયા વ્યંજન કયો છે તો કે સમ વત્તા તોષ તો શું થશે સંતોષ મ નીકળી ગયો એની જગ્યાએ શું મૂકી દીધું અનુસ્વાર મૂકી આપણે બિંદી મૂકી દીધી તો કે નિયમ નંબર 3 માં મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મની જગ્યાએ અનુસ્વાર એટલે કે બિંદી મૂકવી પડે બરાબર નિયમ નંબર 4 શબ્દને છેડે મ કે ન શબ્દને છેડે મ કે ન પછી સ્વર આવે તો તે સ્વર મ કે ન સાથે ભળી જાય છે જે છે એમાં ભળી જાય છે બરાબર ચલો સમ તો મ આયો સમ અહીંયા શું કીધું છે મ કે ન તો આમ સમ મ આયો છેડે મ આયો સમ વત્તા ઈક્ષા તો મ છે એમાં ભળી જશે શું થશે સમીક્ષા શું કે છે એના પાછળ શું આવ્યું છે સ્વર મની પાછળ શું આવ્યું આ ઈ શું છે એ સ્વર મ પછી સ્વર આવે તો એ સ્વર છે એ એમાં ભળી જશે શામાં ભળી જશે મના અંદર ભળી જશે તો કે સમ વત્તા ઈક્ષા બરાબર સમીક્ષા અહીંયા શું થયું આ એ આમાં ભળી ગયો મના અંદર ઈ ભળી ગયો બરાબર એટલે શું થયું સમીક્ષા સમ વત્તા રુદ્ર તો કે સમ અહીંયા મ આપેલો છે આપણો નિયમ શું કહે છે કે મ તો મ આપેલો છે એની પાછળ શું આવ્યો કયો સ્વર આવ્યો રૂ કયો સ્વર આવ્યો રૂ હવે રૂ આ મના અંદર ભળી જશે આ રૂ એ મના અંદર ભળી જશે બરાબર તો શું થયું સમૃદ્ધ શું થયું સમૃદ્ધ મની પાછળ મ કે ન પછી સ્વર આવે તો આપણે આ સ્વર આવ્યો તો એના અંદર એ મના અંદર ભળી ગયો સમ અહીંયા માં આપેલો છે
સમ વત્તા આયોજન તો શું આવ્યું આ કયો સ્વર આવ્યો આ સમ વત્તા આયોજન તો આ એ મના અંદર ઉમેરી ગયો ભળી ગયો તો શું થયું સમાયોજન આ છે મના અંદર ભળી ગયો તો શું થયું સમાયોજન અન વત્તા ઇષ્ટ હવે ન આવ્યો આ જે 4 3 આપણે શબ્દો જોયા 4 3 એ મના જોયા હવે ન તો કે અન વત્તા ઇષ્ટ તો શું કહે છે આ ન પછી સ્વર આવે તો તે સ્વર મ કે ન સાથે પડી જાય છે તો અહીંયા ન છે અન એટલે ન છે પાછળ એની પાછળ ઈ શું આવ્યો કયો સ્વર આવ્યો ઈ હવે આ ઈ છે ન ના અંદર પડી ગયો તો શું થયું અનિષ્ટ શું થયું અનિષ્ટ અન વત્તા અંત તો કે આ ન છે એના પાછળ કયો આવ્યો અ શું આવ્યું અ હવે આ અ છે આ ન ના અંદર ભળી ગયો અ છે ભળી ગયો તો શું થયું અનંત શું થયું અનંત તો કે નિયમ નંબર 4 માં મ કે ન પછી કોઈ પણ સ્વર આવે તો એ સ્વરમાં મ કે ન સાથે એ જે સ્વર આવે એ મ કે ન ના અંદર પડી જાય છે બરાબર છે નિયમ નંબર 5 હસ્વ શું કે છે હસ્વ અથવા રસ્વ હસ્વ સ્વર પછી સક્રિયનો છ આવે ત્યાં ચ શું કે છે ત્યાં ચ મુકાય છે હસ્વ સ્વર પછી છત્રીનો છ આવે ત્યાં ચ મુકાય છે હવે હસ્વ સ્વર એટલે કયા કયા તો કે અ ઈ ઉ અને રો અ ઈ ઉ અને રો આ 4 એ હસ્વ સ્વર છે તો એનું ઉદાહરણ જોઈએ સ્વ વત્તા છંદ સ્વ વત્તા છંદ એ આ અહીંયા શું આવ્યું છે અ શું કે છે હસ્વ સ્વર કયો છે આ પેલો અ તો અહીંયા સ્વ તો અના અંદર અ ભળેલો છે એટલે કયો સ્વર છે અ એના પાછળ શું આવ્યું છે છ શું આવ્યું છે છ તો આ છ ની જગ્યાએ શું આવશે ચ શું કે છે તો કે સ્વ વત્તા છંદ બરાબર સ્વચ્છંદ શું કે છે સ્વચ્છંદ બરાબર સ્વચ્છંદ બરાબર હવે કે છે માતૃ વત્તા છાયા માતૃ વત્તા છાયા હવે આપણને શું કીધું છે માતૃ વત્તા છાયા તો કે ઈ આ શું કે છે માતૃ તો શું આવ્યો રૂ શું આવ્યો રૂ બરાબર રૂ સ્વર ભર્યો છે એના પાછળ શું છે છ કયો છ છત્રીનો છ તો એની જગ્યાએ શું થશે છ તો કે માતૃ વત્તા ઈચ્છા બરાબર માતૃ છાયા માતૃ વત્તા છાયા બરાબર માતૃ છાયા પદ વત્તા છેદ તો કે આ દ એટલે કયો સ્વર છે અ દ માં અ હોય છે તો સ્વર કયો છે અ બરાબર અહીંયા છત્રીનો છ આપેલો છે તો એની જગ્યાએ શું થયું છે પદ વત્તા છેદ બરાબર પચ્છેદ પરી વત્તા છેદ તો અહીંયા કયો છે ઈ કયો સ્વર આવ્યો ઈ પરી વત્તા છેદ અહીંયા 6 છત્રીનો 6 આપેલો છે તો નિયમ શું કહે છે 6 ની જગ્યાએ 6 તો પરી વત્તા છેદ બરાબર પરિચ્છેદ શું કહે છે પરિચ્છેદ શિર તો કે અહીંયા અ ભયલો છે તો પરી વત્તા છત્ર તો શું કહે છે નિયમ અ તો અ અહીંયા ભયલો છે પાછળ 6 આપેલો છે તો શું થયું 6 ની જગ્યાએ શું આવશે 6 તો પરિચ્છદ શું આવશે પરિચ્છત્ર તો કે મિત્રો નિયમ નંબર 5 માં હસ્વ સ્વર પછી 6 છત્રીનો 6 આવે ત્યાં શું મૂકવાનું શું મૂકવાનું તો કે હસ્વ સ્વરમાં કેવા કોણ છે તો કે અ ઈ ઉ અને ઋ આ ચારે આ હસ્વ સ્વર છે બરાબર છે તો અહીંયા આપણે વ્યંજન સંધિના 1 થી 5 નિયમ નો અભ્યાસ કર્યો
નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિસર્ગ સંધિ વિશે અભ્યાસ કરીશું. તો કે વિસર્ગ સંધિ એટલે શું? તો કે વિસર્ગ સાથે વ્યંજન, વિસર્ગ સાથે વ્યંજન કે વિસર્ગ સાથે સ્વર, શું છે? વિસર્ગ સાથે વ્યંજન કે વિસર્ગ સાથે સ્વર જોડાય છે ત્યારે નવા શબ્દની જે રચના થાય છે તેને વિસર્ગ સંધિ કહેવાય છે. વિસર્ગ એટલે આ ચિહ્ન છે એ વિસર્ગનું છે, બરાબર છે? તો કે વિસર્ગ વત્તા વ્યંજન, વિસર્ગ વત્તા વ્યંજન અને વિસર્ગ વત્તા સ્વર, વિસર્ગ વત્તા વ્યંજન અને વિસર્ગ વત્તા સ્વર, બરાબર? એ જે જોડાય છે એને આપણે શું કહીશું? વિસર્ગ સંધિ તરીકે ઓળખીશું. એનો નિયમ જોઈએ. નિયમ નંબર 1 કે વિસર્ગ પછી ત, આ જે ચિહ્ન આપેલું છે વિસર્ગનું, બરાબર? વિસર્ગનું ચિહ્ન ધ્યાન રાખજો કે વિસર્ગનું જે ચિહ્ન આપ્યું હોય તો કે વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય. શું કે છે? વિસર્ગનું જે ચિહ્ન આપેલું છે એના પછી જો ત આવે તો એના પછી એનો તનો શું થાય? સ થાય. શું થાય? સ, સસલાનો સ થાય. વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય છે, બરાબર? ચલો ઉદાહરણ જોઈએ. ની વત્તા તેજ, ની વત્તા તેજ. હવે અહીંયા વિસર્ગ છે એ એની પાછળ શું છે? તો આપેલો છે. વિસર્ગની પાછળ તો આપેલો છે તો તની જગ્યાએ શું થઈ જશે? સ. શું થઈ જશે? સ. વિસર્ગની પાછળ તો આપેલો છે તો એની જગ્યાએ સ મૂકી દેવાનો. તો ની વત્તા તેજ બરાબર નિસ્તેજ. શું થયું? અહીંયા સ મૂક્યો આપણે. આ સ ક્યાં મૂક્યો? તની જગ્યાએ મૂકી દીધો નિસ્તેજ. વિસર્ગની જગ્યાએ આપણે તો મૂકી દીધો. ની વત્તા તા, ની વત્તા તા. અહીંયા આપણને વિસર્ગ છે એની પાછળ ત આપેલો છે તો આપણે શું મૂકવાનું? સ. તો શું થઈ ગયું? નિસ્તાપ. શું થયું? નિસ્તાપ. બીજું ઉદાહરણ. દુ વત્તા તર, તો અહીંયા વિસર્ગ છે એની પાછળ ત છે તો શું થઈ ગયું? સ. તની જગ્યાએ શું થઈ ગયું? સ. દુ વત્તા તાજ, તો અહીંયા વિસર્ગ આપેલો છે એના પાછળ ત છે તો શું થઈ ગયું? શું થયું? સ મૂકી દો તો દુસ્તાજ, બરાબર? તો શું કહે છે કે વિસર્ગ પછી ત આવે તો વિસર્ગ, વિસર્ગ પછી ત આવે તો એ વિસર્ગ જતો રહે એટલે શું મૂકી દેવાનું? સીધો સ મૂકી દેવાનું. વિસર્ગ નીકળી જાય છે, બરાબર? વિસર્ગ જતો રહે છે અને એની જગ્યાએ સ મૂકી દેવાનું. હવે નિયમ નંબર 2, નિયમ નંબર 2 કે વિસર્ગ પછી વિસર્ગ પછી સ આવે, વિસર્ગ પછી શરણાઈનો સ આવે કે સસલાનો સ આવે, વિસર્ગ પછી શરણાઈનો સ આવે કે સસલાનો સ આવે તો વિસર્ગ દૂર થતો નથી. અહીંયા વિસર્ગ જતો રહ્યો. નિયમ નંબર 1 માં વિસર્ગ ગાયબ થઈ જાય છે જ્યારે અહીંયા ગાયબ થતો નથી. અહીંયા એ એમને એમ રહે છે. તો શું કહે છે? ની, અહીંયા વિસર્ગ છે, ની વત્તા શ્વાસ તો શું થયું? નિશ્વાસ. ની વત્તા શ્વાસ તો શું થયું? નિશ્વાસ. અહીંયા વિસર્ગ એમને એમ રહ્યો છે. ની વત્તા સ, નિસર્ગ પર સ આવ્યો તો શું થયું? નિસંગ. ત્યાં વિસર્ગ એમને એમ રહે છે. આ નિસર્ગ પર સ આવ્યો. હવે ની વત્તા સ્પૃહ, તો નિસર્ગ પર સ આવ્યો છે તો શું થયું? નિસ્પૃહ. નિસ્પૃહ. તો કે છે કે વિસર્ગ પછી શરણાઈનો સ કે સસલાનો સ આવતો હોય તો વિસર્ગ દૂર થતો નથી. વિસર્ગ એમને એમ રહે છે, બરાબર છે? સ વત્તા ર બરાબર શ્ર અને સ વત્તા વ બરાબર સ્વ. એટલે કે આ જે સ્વ છે
એ આમાંથી આ ક્ષનો એક ભાગ છે એ સમોદી સ્ર બને છે બરાબર એટલે એના માટે આપણે લખીએ હવે નિયમ નંબર 3 નિયમ નંબર 3 કે વિસર્ગ પહેલા ઈ કેવું વિસર્ગ છે એના પહેલા ઈ કેવું આવે આ એક એવું હોય અને પછી ક ટ પ ફ અને ઠ હોય તો વિસર્ગનો ષટકોણનો સ થાય છે શું થાય છે તો એ વિસર્ગનો શું થઈ જાય છે ષટકોણનો સ થઈ જાય છે બરાબર આ જે હોય તો વિસર્ગ પહેલા ઈ ઉ હોય અને એના પછી ઈ કે ઉ હોય અને એના પાછળ ક ટ પ ફ અને ઠ હોય તો એ જગ્યાએ વિસર્ગનો શું થઈ જાય છે ષટકોણનો સ બની જાય છે હવે આ ની બરાબર વિસર્ગના પહેલા શું આવ્યું છે ની તો આ શું આવ્યું ઈ શું આવ્યું ઈ અહીંયા કીધું વિસર્ગ પહેલા ઈ તો આપણે અહીં આવી ગયો બરાબર હવે એના પાછળ ક આવ્યો કામ તો ક આવ્યો શું કહે છે ક ટ પ ફ અને ઠ તો આપણે ક આવી ગયો નિસર્ગ પહેલા ઈ અને એના પાછળ ક તો શું થઈ ગયું નિષ્કામ તો એ નિસર્ગ જતો રહેશે અને એની જગ્યાએ શું આવી જશે ષટકોણનો સ મૂકી દેવાનો બરાબર તો નિષ્કામ આપણે અહીંયા મૂકી દીધો બરાબર નિસર્ગ ગાયબ થઈ ગયો નિસર્ગમાંથી વિસર્ગ છે એ આપણે ગાયબ કરવાનો હવે દુ તો આમાં ઉ છે દુ તો ઉ આપેલો છે બરાબર છે દુ વત્તા ટ તો અહીંયા ટ આપ્યો છે ક ટ તો ટ છે તો શું થયું પછી વિસર્ગ જતો રહે તો વિસર્ગ કે શું આવી જાય ષટકોણનો સ તો દુષ્ટ શું થયું દુષ્ટ ની તો અહીંયા ઈ આપેલો છે બરાબર વિસર્ગ પહેલા ઈ અહીંયા વિસર્ગ પહેલા ઈ તો આપણો ઈ આપેલો છે બરાબર ની એટલે ઈ ની માં ઈ પડેલો છે એના પહેલા પ્ર તો શું કે છે પ છે તો એના પાછળનો શબ્દ અક્ષર કયો છે પ્રાણ તો એની જગ્યાએ શું થયું નિષ્પ્રાણ શું થયું નિષ્પ્રાણ અહીંયા બી આપણને ની છે તો શું આપ્યું આપણને ઈ આપેલો છે વિસર્ગ પહેલા શું છે ઈ ઈ આપેલો છે તો વિસર્ગ પહેલા ઈ તો અહીંયા ઈ છે એના પછી ફ તો આપણે શું કીધું ફલ નિષ્ફળ તો એની જગ્યાએ શું થાય નિષ્ફળ ની વત્તા ફળ બરાબર નિષ્ફળ અહીંયા ની તો અહીંયા ઈ આપેલો છે બરાબર છે અહીંયા વિસર્ગ છે વિસર્ગ પહેલા ઈ આપેલો છે અને વિસર્ગ પછી ઠ આપેલો છે તો આ ઠ બરાબર શું કહે છે ઠ આપેલો છે તો નિહ વત્તા ઠોર બરાબર નિષ્ઠુર શું બન્યું નિષ્ઠુર એટલે કે છે કે વિસર્ગ પહેલા ઈ કેવું તો વિસર્ગ છે એના પહેલા ઈ છે આ વિસર્ગ પહેલા ઉ છે આ વિસર્ગ પહેલા ઈ છે અહીંયા વિસર્ગ પહેલા ઈ છે અહીંયા વિસર્ગ પહેલા ઈ છે તો કે વિસર્ગ પહેલા ઈ કે ઉ હોય અને પછી એના વિસર્ગ પાછળ તો વિસર્ગના પાછળ આપણને શું ક તો ક આપેલો છે ટ તો ટ આપ્યો છે પ તો પ છે ફ તો ફ છે અને ઠ તો ઠ આ જે અક્ષરો આપેલા હોય તો એના બદલે વિસર્ગનો શું થાય છે ષટકોણનો સ થઈ જાય છે હવે નિયમ નંબર 4 વિસર્ગ પહેલા અ અને પછી કોઈ પણ વિસર્ગ પહેલા શું હોય અ અને પછી કોઈ પણ વ્યંજન આવે તો વિસર્ગનો શું થાય છે ઓ શું થાય છે ઓ બરાબર વિસર્ગ પહેલા અ અને પછી કોઈ પણ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે ચલો અહીંયા વિસર્ગ છે એના પહેલા ન એટલે આપણને અ મળ્યો છે બરાબર વિસર્ગ પહેલા અ અને પછી કોઈ પણ વ્યંજન તો વ્યંજન શું આવ્યું અ બરાબર આવે તો વિસર્ગનો શું થાય ઓ થાય છે તો મન વત્તા હર અહીંયા અ નમ મળ્યો છે એટલે આપણને આપેલો છે મન વત્તા હર બરાબર મનોહર શું થઈ ગયું ઓ આવી ગયો શું થયું ઓ આવી ગયો એટલે થઈ ગયું મનોહર અધ વત્તા ગતિ અધ આ વિસર્ગ છે વિસર્ગને પહેલા આપણને અ આપેલો છે બરાબર વિસર્ગ પહેલા આવેલો છે તો અનો શું થઈ જશે ઓ
અધ વત્તા ગતિ બરાબર અધોગતિ. અહીંયા શું થઈ ગયું? ઓ. શું થયું? ઓ. બરાબર છે. તો કે છે નિયમ નંબર 4 માં વિસર્ગ પહેલા અ અને પછી કોઈ પણ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. બરાબર છે. જોઈ લઈએ બધી. તો કે વિસર્ગ સાથે વ્યંજન કે વિસર્ગ સાથે સ્વર આવે એને આપણે વિસર્ગ સંધિ તરીકે ઓળખી શકીએ. એમાં વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય, વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો સ થાય છે, અને વિસર્ગ પછી સ આવે કે કોઈ પણ સ આવે બેમાંથી તો એનો શું થઈ જાય છે? એ દૂર થતો નથી, વિસર્ગ એમને એમ રહે છે. ત્યારે આમાં વિસર્ગ શું થાય છે? વિસર્ગ પહેલા ઈ કેવું આવે અને પછી ક ટ પ ફ અને ઠ હોય તો વિસર્ગનો શું થાય છે? ષટકોનો શ. અહીંયા વિસર્ગ પહેલા અ અને પછી કોઈ પણ વ્યંજન આવે તો વિસર્ગનો શું થઈ જાય છે? ઓ. બરાબર છે.